નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મૂળીના ઉંગડામાં ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા. સરપંચ અને ખાણ ખનીજ અધિકારીઓએ 4 ચરખી મશીન સહિત મુદ્દામાલ કર્યો સીલ. ગેરકાયદેસર કોલસાની ખાણો ચલાવતા ભૂમાફિયા સામે નામજોગ પંચનામું. મૂળી તાલુકાના અનેક ગામોમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને છેલ્લા 1 મહિનામાં 11મી વધુ શ્રમિકો ના મોત થયા છે. ત્યારે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરતા નથી. ત્યારે ઉંગડા સરપંચ અને આગેવાનોએ ખનીજ માફિયાઓના નામજોગ ઉલ્લેખ કરી રજૂઆત અનેક વખત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. ત્યારે ઉંગડા આગેવાન કનુભાઈ કરપડાએ ખાણ ખનીજ વિભાગને જાણ કરી દરોડા પાડવા માટે અધિકારીને બોલાવેલ હતા. ત્યારે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હોય જેમાં 4 ચરખી સીલ કરવામાં આવી હતી અને અનેક મશીનરી સામાન સાથે કોલસો ખનીજ પણ સીલ કરી પંચ રોજકામ કરવામાં આવેલ હતું. આ બાબતે ઉંગડા ગામસભા ખાણ ખનીજ દ્વારા આયોજિત રાખવામાં આવેલ, પરંતુ સભામાં કોઈ ખાણ ખનીજ અધિકારી ફરક્યા નહોતા. ત્યારે ગામલોકોએ રોષ વ્યક્ત કરેલ હતો અને ખનીજ ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. ખનીજ માફિયાઓના નામજોગ રજૂઆત. ઉંગડા ખનીજ ચોરી કરતા શખ્સો જેમાં આલાવાલા ખાંભલા અને વાલા મોતી ખાંભલા છેલ્લા 2 વર્ષથી આ ખનીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે આ વખતે ખાણ ખનીજ વિભાગ આ લોકો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ? સવાલો ઊભા થયા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા સીલ કરેલ ચરખીઓ નંગ 4 ખાણ ખનીજ વિભાગ હજુ સુધી જપ્ત કરી પોલીસ સ્ટેશન આપેલ નથી અને ખનીજ માફિયાઓ આ સીલ કરેલ ચરખીઓ લઈ ગયાની લોકચર્ચા ચાલે છે. તો ખાણ ખનીજ વિભાગની કામગીરી ખનીજ માફિયાઓને છાવરતા હોય તેમ દેખાઈ રહી છે. ઉંગડા સરપંચ દ્વારા 2020થી 21માં ગૌચર જમીન દબાણ હટાવવા માટે તનતોડ મહેનત કરી આશરે 600 એકર જેટલી ગૌચર જમીન દબાણ હટાવવાની સરાહનીય કામગીરી કરી હતી. તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલ હતા. ત્યારે આ જ ગૌચર જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગને મામલતદાર કલેક્ટરને અનેક લેખિત રજૂઆત કરવા છતાં આજદિન સુધી ખનીજ માફિયાઓ ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે અનેક સવાલો ગામજનો ઉઠાવી રહ્યા છે.